હેલો ફ્રેન્ડ્સ, પોલિટી સિરીઝની આ ચોથી વિડીયોમાં આપણે બંધારણ સભાના કાર્ય વિશે આગળ વાત કરીશું. અગાઉની વિડીયોમાં આપણે બંધારણ સભા એની રચના કઈ રીતે થઈ અને એમાં કયા સભ્યો હતા એટલી ચર્ચા કરી લીધી હતી. તો જેમણે એ વિડીયો ના જોઈ હોય એ પહેલાં એ વિડીયો જુઓ અને એના પછી આ વિડીયો જોશો. આ અગાઉની વિડીયોમાં આપણે વાત કરી કે બંધારણ સભા એની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 એના રોજ મળે છે અને એ વખતે પ્રોટેમ સ્પીકર તરીકે સચ્ચિદાનંદ સિન્હા એમની નિમણૂક કરવામાં આવે છે. આ ડેટ આપણા માટે ખૂબ જ અગત્યની છે અને એટલા જ માટે આ વિડીયોમાં વારંવાર હું આ ડેટ લખીશ, જેથી તમારી આગળ એ વારંવાર આવે અને તમને સરળતાથી યાદ રહી જાય. તો સંવિધાન સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946. એ સિવાય 11 ડિસેમ્બર એટલે કે 9 ડિસેમ્બરના 2 દિવસ બાદ આપણને પ્રથમ અધ્યક્ષ આપણને પ્રાપ્ત થઈ જાય છે, એટલે કે સંવિધાન સભાના અધ્યક્ષ આપણને પ્રાપ્ત થાય છે. એકચ્યુઅલી એ રાજેન્દ્ર પ્રસાદ છે અને ઉપાધ્યક્ષ HC મુખર્જી, સલાહકાર DN રાવ. આટલી વાત આપણે લાસ્ટ વિડીયોમાં કરી લીધી હતી. આ સિવાય મુસ્લિમ લીગના વલણમાં કેવી રીતે પરિવર્તન આવ્યું, એણે બેઠકનો બહિષ્કાર કર્યો, અલગ પાકિસ્તાનની માંગણી કરી, એ બધી જ ચર્ચા આપણે લાસ્ટ વિડીયોમાં કરી દીધી. હવે અગત્યની બીજી ડેટ જુઓ. 9 ડિસેમ્બર ઓલરેડી આપણે યાદ રાખેલી છે, બરાબર. 9 ડિસેમ્બરની અંદર 2 એડ કરીએ તો આપણને મળશે 11 ડિસેમ્બર અને 11માં 2 એડ કરીએ તો આપણને મળશે 13 ડિસેમ્બર. તો આ ત્રણ ડેટ અગત્યની છે અને ત્રણેય યાદ રાખવા માટે +2 એડ કરતા રહેવું. હવે 13 ડિસેમ્બર 1946 એ શા માટે અગત્યની છે? તો આ જ દિવસે જવાહરલાલ નહેરુએ એક પ્રસ્તાવ રજૂ કરેલો સભામાં અને એનું નામ હતું ઉદ્દેશ પ્રસ્તાવ. જો હવે નામમાં જ કહી દીધેલું છે ઉદ્દેશ પ્રસ્તાવ, જેને અંગ્રેજીમાં ઓબ્જેક્ટિવ્સ રેઝોલ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદ્દેશ પ્રસ્તાવ એટલે કે સંવિધાન સભા એનો ઉદ્દેશ શું છે, એની કોર ફિલોસોફી શું રહેશે, કઈ રીતે સંવિધાનનું નિર્માણ થશે અને સંવિધાન જે બનશે એ કયા પ્રકારનું હશે, એ જે કોર ફિલોસોફી એ પ્રસ્તાવની અંદર રહેલી હતી અને એટલા જ માટે એને ઉદ્દેશ પ્રસ્તાવ કહે છે. અને આપણા બંધારણનું જે આમુખ છે, પ્રિએમ્બલ છે, એ આ ઉદ્દેશ પ્રસ્તાવ પર આધારિત છે. એટલે જો એવો પ્રશ્ન આવે કે બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવ કોણે રજૂ કરેલો, તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ. આ શોર્ટ ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે. એ સિવાય બીજો શોર્ટ ક્વેશ્ચન, બંધારણનું આમુખ શાના પર આધારિત હતું અથવા તો બંધારણનું આમુખ શાના પરથી રચાયું, બેઝ શું હતો એનો, તો ઉદ્દેશ પ્રસ્તાવ જે જવાહરલાલ નહેરુએ રજૂ કરેલો. હવે જુઓ, 9 ડિસેમ્બર 1946 બંધારણ સભાએ કાર્ય કરવાની શરૂઆત તો કરી લીધી, પરંતુ આ વખતે ભારત આઝાદ નથી, બરાબર. બાદમાં અંગ્રેજો 1947નો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ, જેને ભારતીય સ્વતંત્રતા અધિનિયમ પણ આપણે કહીએ છીએ, એ લઈને આવે છે. અને આ જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ છે એ સંવિધાન સભા, બંધારણ સભાને સાર્વભૌમ સંસ્થા બનાવે છે. સાર્વભૌમ સંસ્થા એટલે કે સોવરીન બોડી, એવી સંસ્થા કે જે અન્યના પ્રભાવમાંથી મુક્ત છે. અન્ય એટલે કે અહીંયા બ્રિટિશ શાસનના પ્રભાવમાંથી આ સંસ્થા મુક્ત થઈ ગઈ. આનો એ અર્થ થયો કે બંધારણના જે ઘડવૈયા છે એ હવે બ્રિટનને ધ્યાનમાં રાખ્યા સિવાય પોતાના લોકોની ઈચ્છા અનુસાર બંધારણનું નિર્માણ કરી શકશે, કારણ કે હવે એ કોઈના અંડરમાં નથી, કોઈના શાસનની અંતર્ગત નથી, સાર્વભૌમ સોવરીન બની ગયા છે. હવે જુઓ, આપણને આઝાદી મળી જાય છે 1947માં, બરાબર. એટલે અંગ્રેજો એ વખતે ચાલ્યા ગયા. તો હવે પ્રશ્ન એ થયો કે સાધારણ કાયદો કોણ બનાવશે? અંગ્રેજો હતા ત્યાર સુધી તો એ સાધારણ કાયદો બનાવતા હતા. જેમ કે બંધારણ સભાએ કાર્ય કરવાની શરૂઆત ક્યારથી કરી? 9 ડિસેમ્બર 1946. અને એ વખતે અંગ્રેજોનું શાસન હતું, બરાબર. અંગ્રેજોએ એ વખતે 1947નો ઇન્ડિપેન્ડન્સ એક્ટ પાસ કરેલો. તો આ જે ઇન્ડિપેન્ડન્સ એક્ટ થયો, 1947નો સ્વતંત્રતા ધારો થયો, એ સાધારણ કાયદો બન્યો. પરંતુ હવે તો અંગ્રેજો છે નહીં, તો હવે સાધારણ કાયદો બનાવવાનું કાર્ય કોણ કરશે? આ એક ક્વેશ્ચન હતો. એ વખતે એવું નક્કી કરવામાં આવ્યું કે બંધારણ ઉપરાંત દેશના સામાન્ય કાયદા બનાવવાનું કાર્ય પણ બંધારણ સભાને સોંપવામાં આવે.
હવે જુઓ, સામાન્ય કાયદો એ કોના દ્વારા બનાવવામાં આવે? આજના સમયમાં સંસદ દ્વારા બનાવવામાં આવતો હોય છે. ઓકે, પણ એ વખતે તો આપણી પાસે સંસદ હતી નહીં, પરંતુ બંધારણ સભા હતી, એટલા માટે એ કાર્ય એને સોંપી દેવામાં આવ્યું. ઇન શોર્ટ, બંધારણ સભા પાસે બે કાર્ય થયા. એક બંધારણનું નિર્માણ કરવાનું કાર્ય અને બીજું સામાન્ય કાયદો બનાવવાનું કાર્ય. હવે અહીંયા આપણે થોડુંક સમજી લઈએ. જુઓ, અત્યારે સામાન્ય કાયદો બનાવવાનું કાર્ય કોણ કરે છે? સંસદ, બરાબર. અને સંસદની અંદર લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, આ ત્રણેયનો સમાવેશ થાય. સંસદ વિશે આપણે પછી ડિટેલમાં ચર્ચા કરીશું, પરંતુ અત્યારે હું તમને એ સમજાવવા માગું છું કે સંસદ એ જે સામાન્ય કાયદો બનાવવાનું કાર્ય કરતી હોય છે અને એમાં એક છે લોકસભા, બરાબર. તો લોકસભાની બેઠકની અધ્યક્ષતા કોના દ્વારા થાય? સ્પીકર દ્વારા. એ આપણને ખ્યાલ જ છે. લોકસભાના સ્પીકર હોય એટલે કે લોકસભાની બેઠક જ્યારે પણ મળે ત્યારે એની અધ્યક્ષતા સ્પીકર દ્વારા થતી હોય છે. તો એ જ વસ્તુ અહીંયા લિંક કરવાની છે. બંધારણનું નિર્માણ કરવા માટે જે બંધારણ સભા બનાવવામાં આવી એના અધ્યક્ષ આપણને રાજેન્દ્ર પ્રસાદ મળી જાય છે 11 ડિસેમ્બર 1946ના રોજ. પરંતુ આ બંધારણ સભા જ્યારે સામાન્ય કાયદો બનાવવા માટે મળતી ત્યારે એની અધ્યક્ષતા રાજેન્દ્ર પ્રસાદ કરતા નહીં, એની અધ્યક્ષતા જી.વી. માવળંકર દ્વારા કરવામાં આવતી. જુઓ, હવે એક જ સભા છે, સેમ સભ્યો પણ બદલાતા નથી, પરંતુ એ સભ્યો એકઠા થતાં જો બંધારણનું નિર્માણ કરવા માટે તો એમની અધ્યક્ષતા રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવતી. અને એ જ સભ્યો જો સામાન્ય કાયદો બનાવવા માટે ભેગા થતા તો એ વખતે સભાની બેઠકની અધ્યક્ષતા જી.વી. માવળંકર દ્વારા કરવામાં આવતી. તો આ બંને શોર્ટ ક્વેશ્ચન, આ બંને નામ તમારે યાદ રાખવાના છે. હવે સંવિધાન સભાનું જે આવું બેવડું કાર્ય છે એ 26 નવેમ્બર 1949, ઓકે, 26 નવેમ્બર 1949 સુધી ચાલુ રહે છે. જેમ 9th ડિસેમ્બર 1946 આપણા માટે અગત્યની તારીખ હતી, એ જ રીતે 26 નવેમ્બર 1949 પણ ખૂબ જ અગત્યની તારીખ છે. એટલે ગમે તે કરીને એને યાદ રાખી લેજો, કારણ કે આ દિવસે સંવિધાન બનાવવાનું કાર્ય પૂરું થાય છે, બંધારણ આપણું બની જાય છે. એટલે બંધારણ સભાના બે કાર્યો હતા, એમાંથી જે બંધારણ બનાવવાનું કાર્ય હતું એ તો પૂરું થઈ ગયું, પરંતુ સામાન્ય કાયદા કરવાનું કાર્ય હવે એનું શું કરવું? તો એ વખતે અગેન આપણી પાસે હજુ સુધી કોઈ ઇલેક્શન થયેલા નથી અને કોઈ જ સંસદનું નિર્માણ થયેલું નથી. એટલા માટે એવું નક્કી થયું કે જ્યાર સુધી ઇલેક્શન થઈને ઓફિશિયલી સંસદની રચના ના થઈ જાય ત્યાર સુધી બંધારણ સભા કન્વર્ટ થઈને કામચલાઉ સંસદ બની જશે. ઓકે, કામચલાઉ સંસદ. અને ક્યાંથી ક્યાં સુધી કામ કરે છે? 26 જાન્યુઆરી 1950થી લઈને ફર્સ્ટ પાર્લામેન્ટ, પ્રથમ સંસદનું નિર્માણ થાય છે, એ પોતાનું કાર્યકાળ સંભાળે છે ત્યાર સુધી. અને 26 જાન્યુઆરી 1950 શા માટે? કારણ કે આ દિવસે સંવિધાન બનાવવાનું કાર્ય પૂરું થયું. એટલે બંધારણ સભા જે આપણી હતી એ હવે કન્વર્ટ થઈને કામચલાઉ પાર્લામેન્ટ બની ગઈ. અહીંયા બીજો એક શોર્ટ ક્વેશ્ચન એ યાદ રાખવાનો છે, 1951-1952. આ વખતે ભારતનું પ્રથમ ઇલેક્શન થાય છે. ઓકે, તો સ્વતંત્ર ભારતનું પ્રથમ ઇલેક્શન કયા વર્ષમાં થયેલું? આ ક્વેશ્ચન પણ પૂછાતો હોય છે. તો એનો ઉત્તર આવશે 1951-1952. ઓકે, તો આ આપણે બંધારણ સભાના કાર્યોની વાત કરી. હવે બંધારણ સભાએ સામાન્ય કાયદા એ દિશામાં કેટલું કાર્ય કરેલું, બંધારણની રચના કેટલા દિવસોમાં થયેલી, કઈ સમિતિ હતી, આ બધાની ચર્ચા પછી વિડીયોમાં કરીશું. થેન્ક યુ. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવી હોય તો પ્લીઝ એને લાઇક કરો અને તમારા બાકીના મિત્રો સાથે શેર કરો. લાઇક કરવામાં માત્ર એક જ સેકન્ડનો સમય લાગવાનો છે, પરંતુ તમારું એક લાઇક અમારી સમગ્ર ટીમને હાર્ડવર્ક કરવા માટે અને આવી નવી વિડીયો બનાવવા માટે મોટિવેટ કરતું રહેશે. સો લાઇક ઇટ. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે અકુપાર, AKUPAAR, અકુપાર, જ્યાં તમને આવી બીજી ઉપયોગી વિડીયો પ્રાપ્ત થશે. અત્યારે તમે જે વિડીયો જોઈ એની હેન્ડ રિટન નોટ્સ પ્રાપ્ત કરવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. એનું નામ પણ છે અકુપાર, AKUPAAR. થેન્ક યુ.